વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11નું પ્રકરણ 9 જૈવ અણુઓ વિશે, અને લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોદિત વિશે, એના પ્રકારો વિશે વાત કરી હતી. હવે આજે આપણે મિત્રો વાત કરવાના છે લિપિડ વિશે. તો લિપિડ જે છે મિત્રો, એનું ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે, અને ઊંચા શક્તિ મૂલ્યના કારણે લિપિડ ખોરાકનું મહત્વનું ઘટક છે. ખોરાકનું મહત્વનું ઘટક છે મિત્રો. આ લિપિડ જે છે એ ફેટી એસિડ સંબંધિત સંયોજનોનું વિષમ જાતીય જૂથ છે. શું છે? ફેટી એસિડ સંબંધિત સંયોજનોનું વિષમ જાતીય જૂથ છે, જેમાં તેલ, મેદ, મીણ અને અન્ય સંબંધિત પદાર્થોનો સમાવેશ થાય છે મિત્રો. આ જે ચરબી જે છે, લિપિડ જે છે, પાણીમાં અદ્રાવ્ય અને ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય હોય છે. તો એના ગુણધર્મો તરીકે યાદ રાખજો. આ પાણીમાં કેવું છે? પાણીમાં અદ્રાવ્ય છે, અને ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય છે. બરાબર છે. હવે એની રચનાની વાત કરીએ તો મિત્રો, એમની રચનામાં CH અને O છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, અને H અણુઓની સંખ્યા O કરતાં ઘણી વધારે છે. એટલે કે હાઇડ્રોજનની સંખ્યા ઓક્સિજન કરતાં ઘણી વધુ છે. હવે લિપિડના ઘટકોની જો વાત કરીએ કે લિપિડમાં કોણ કોણ આવેલું છે, શું આવેલું હોય છે એના ઘટકો તરીકે, તો મિત્રો એ આલ્કોહોલ અને ફેટી એસિડ ધરાવે છે. લિપિડ શું ધરાવે છે? આલ્કોહોલ અને ફેટી એસિડ ધરાવે છે. હવે જો એમાં આલ્કોહોલની મિત્રો વાત કરીએ તો લિપિડના બંધારણમાં બે પ્રકારના આલ્કોહોલ તમને જોવા મળે. બે પ્રકારના આલ્કોહોલ હોય. એક મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અને બીજું ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ, ગ્લિસરોલ. બરાબર છે. યાદ રાખજો, આલ્કોહોલ તરીકે શું છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોઈ શકે, અને ક્યાં તો ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ કે ગ્લિસરોલ હોઈ શકે. તો મિત્રો યાદ રાખજો, લિપિડના ઘટકો કોણ છે? આલ્કોહોલ અને ફેટી એસિડ. હવે મિત્રો ફેટી એસિડની વાત કરીએ, બરાબર, તો ફેટી એસિડ જે છે એ પણ બે પ્રકારના હોય છે. ફેટી એસિડ બે પ્રકારના હોય છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. તો પહેલા પ્રશ્ન થાય કે સંતૃપ્ત ફેટી એસિડ શું છે? તો મિત્રો સંતૃપ્ત ફેટી એસિડની જો વાત કરીએ તો તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. કોણ? સંતૃપ્ત હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. અને બીજી વાત કે એમાં બે ક્રમિક કાર્બન પરમાણુઓ વચ્ચે એક બંધ હોય છે. CC કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક બંધથી જોડાયેલા હોય છે. યાદ રાખજો, આ સંતૃપ્ત ફેટી એસિડની ઓળખાણ શું? કે તેઓ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ, બે ક્રમિક કાર્બન પરમાણુ વચ્ચે એક બંધથી જોડાયેલા છે. હવે એમાં મિત્રો કાર્બન પરમાણુની સંખ્યાને આધારે સંતૃપ્ત ફેટી એસિડના બે પ્રકાર પડે. સંતૃપ્તની વાત કરું છું, એના ફરીથી બે પ્રકાર પડે છે, કાર્બન
પરમાણુઓની સંખ્યાને આધારે. એક છે ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ. ટૂંકી શૃંખલાવાળા, તો એમાં ઉદાહરણ યાદ રાખજો. બ્યુટીરિક એસિડ ટૂંકી સાંકળવાળા છે, ટૂંકી શૃંખલાવાળા છે. બીજું છે લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ. દાખલા તરીકે પામિટિક એસિડ ને સ્ટીઅરિક એસિડ. તમે અહીં મિત્રો આ આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીં આ જે ચાર્ટની અંદર બતાવ્યું છે, અહીંયા પામિટિક એસિડ, સ્ટીઅરિક એસિડ અને એક ઓલિક એસિડનું ઉદાહરણ છે. તો આમાં ઓલિક એસિડમાં તમને જે ભાગ વચ્ચેથી થોડો બેન્ડ જેવો ભાગ દેખાય છે, ત્યાં તમને ડબલ બોન્ડ દેખાય છે, દ્વિબંધ છે, બરાબર. એટલે જે આ ઓલિક જે છે, બરાબર, એ મિત્રો અસંતૃપ્તનું ઉદાહરણ. અહીંયા પહેલું બીજું જે છે, હા, અહીંયા પામિટિક એસિડ બતાવ્યું છે. પામિટિક અને સ્ટીઅરિક જે છે એ કેવા છે? એ લાંબી શૃંખલાવાળા ફેટી એસિડ છે, લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત છે. એટલે પ્રથમ બે જે છે સ્ટ્રક્ચર, બંધારણ છે, પ્રથમ બે જે છે એ લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડના છે. જ્યારે ત્રીજું જે છે ઓલિક એસિડ અહીંયા બતાવ્યું છે, હા, એ લાંબી શૃંખલાવાળું અસંતૃપ્ત ફેટી એસિડનું સ્ટ્રક્ચર અહીં બતાવ્યું છે. તો યાદ રાખજો મિત્રો, ઉદાહરણ ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકાય. ટૂંકી શૃંખલાવાળામાં બ્યુટીરિક એસિડ, લાંબી શૃંખલાવાળામાં પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ. હવે મિત્રો અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરીએ તો એની શું ઓળખાણ? તો અસંતૃપ્ત ફેટી એસિડ જે છે મિત્રો એ હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. તેઓ શું છે? હાઇડ્રોજન કે હેલોજન પરમાણુઓ ગ્રહણ કરી શકે છે એની ક્ષમતા ધરાવે છે. અને એમાં કેટલાક સ્થાને બે ક્રમિક કાર્બન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા હોય છે, કેટલાક સ્થાને. તો અહીં ફરીથી આ તમે આની આકૃતિમાં જોજો, ઓલિક એસિડના સ્ટ્રક્ચરમાં જ્યાં બેન્ડ દેખાય છે મધ્યમાં, ત્યાં કાર્બન કાર્બન તમને ડબલ બોન્ડ દેખાઈ રહ્યો છે, દ્વિબંધ છે, બરાબર છે. આગળ વધીએ મિત્રો, એ ફરીથી એ પણ કાર્બન પરમાણુઓની સંખ્યાને આધારે એના બે પ્રકાર પડે છે. ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ, જેમાં ઉદાહરણ તરીકે ક્રોટોનિક એસિડ, અને લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ, જેમાં ઓલિક એસિડનું ઉદાહરણ યાદ રાખવું. તો મિત્રો અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો બની શકે છે. મિત્રો આ અસંતૃપ્ત ફેટી એસિડ જે છે એને આવશ્યક ફેટી એસિડ પણ કહે છે, આવશ્યક ફેટી એસિડ કહે છે. એનું કારણ એ કે એમાં કોઈ પણ પ્રાણી જે છે એનું સંશ્લેષણ કરતા નથી, સંશ્લેષણ દર્શાવતા નથી, એને આવશ્યક ફેટી એસિડ કહે છે મિત્રો. હવે આ MUFA જે છે, મુફા, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, જે એક દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહે છે, એક દ્વિબંધ ધરાવતા. જ્યારે PUFA એ એક કરતાં વધુ દ્વિબંધ ધરાવતા અસંતૃપ્ત ફેટી એસિડને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ કહે છે. અને આજે મિત્રો પુફા જે છે, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે છે એ રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, માટે એ ખોરાકમાં લેવું એ યોગ્ય છે, સારું છે, બરાબર. અને ખાસ કરીને તમે જાણો છો કે જે સનફ્લાવર ઓઇલ છે, કપાસિયાનું તેલ છે, એની અંદર તમને પુફા મળે છે, માટે રુધિરમાં જે કોલેસ્ટ્રોલનું લેવલ જે છે મિત્રો એ ઘટાડશે. તો આ અહીં મોફા પુફા બંનેના આના ફૂલ ફોર્મ પણ તમે યાદ રાખજો, ત્યાંથી પ્રશ્ન આવી શકે છે મિત્રો. હવે લિપિડના પ્રકારની મિત્રો વાત કરીએ તો એના 3 પ્રકાર છે: સરળ લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ. મિત્રો અગાઉ આપણે કાર્બોદિતના વિવિધ પ્રકારો જોયા
તેમ અહીં લિપિડના પણ વિવિધ પ્રકારો પડે છે. હવે સરળ લિપિડ એટલે કે સાદો લિપિડ એની જો વાત કરીએ તો તેમાં તેના બંધારણમાં આલ્કોહોલનો એક અણુ અને ફેટી એસિડના એમાં 3 અણુ એ ધરાવે છે. આલ્કોહોલના કેટલા છે? આલ્કોહોલનો એક અણુ છે અને ફેટી એસિડના એ 3 અણુ ધરાવે છે. બરાબર. અને એના ફરીથી 2 પ્રકાર છે, ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. તમે કહી શકો કે સાદો લિપિડ જે છે, સરળ લિપિડ જે છે એના ફરીથી 2 પ્રકાર પડે છે, ટ્રાઇગ્લિસરાઇડ અને મીણ. મિત્રો આપણે અહીં જે આકૃતિમાં દર્શાવ્યું છે, અહીં ચાર્ટમાં દર્શાવ્યું છે ટ્રાઇગ્લિસરાઇડનું નિર્માણ. બરાબર. ટ્રાઇગ્લિસરાઇડનું નિર્માણ જે છે તો એમાં શું છે તો એની રચનામાં ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડના કોઈ પણ 3 અણુ સાથે એસ્ટર બંધથી જોડાય છે. યાદ રાખશો, ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડના 3 અણુ સાથે એસ્ટર બંધથી જોડાતા નિર્જલીકરણની ક્રિયા દ્વારા પાણીના 3 અણુઓ છૂટા પડે છે. અહીંયા એરો પર લખ્યું છે, તમે જોઈ શકો છો. નિર્જલીકરણ થાય છે, પાણીના 3 અણુ છૂટા પડે છે અને ટ્રાઇગ્લિસરાઇડ બને છે. બરાબર છે. તો યાદ રાખજો કયો બંધ છે? એસ્ટર બંધ છે. અને કોણ કોણ જોડાયું? તો ગ્લિસરોલનો એક અણુ અને ફેટી એસિડના 3 અણુ જોડાયેલા છે એસ્ટર બંધથી. અને શું દૂર થયું? તો કે પાણીના 3 અણુ દૂર થાય છે. હવે મિત્રો આ ટ્રાઇગ્લિસરાઇડ જે છે એના ફરીથી 2 પ્રકાર પડે છે ટ્રાઇગ્લિસરાઇડના. એના 2 પ્રકાર છે, ચરબી અને તેલ. ટ્રાઇગ્લિસરાઇડના 2 પ્રકાર પડે છે, ચરબી અને તેલ. તો ચરબીની વાત કરીએ તો આપણે એ સામાન્ય તાપમાને મિત્રો એ ઘન સ્વરૂપે હોય, સોલિડ ફોર્મમાં હોય અને એના બંધારણમાં બધા જ ફેટી એસિડ જે છે એ સંતૃપ્ત અને મોટે ભાગે એ લાંબી શૃંખલાવાળા હોય છે. ચરબીની વાત કરીએ છીએ મિત્રો તો તેના એ સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય અને એના બંધારણમાં બધા જ ફેટી એસિડ જે છે એ કેવા છે? સંતૃપ્ત અને મોટે ભાગે લાંબી સાંકળવાળા, લાંબી શૃંખલાવાળા હોય. અને તમે જાણો છો ઉદાહરણમાં તો ઘી છે, માખણ છે, ત્યારબાદ વનસ્પતિ ઘી છે વગેરે. તેલની વાત કરીએ તો તેલ સામાન્ય તાપમાને મિત્રો એ પ્રવાહી સ્વરૂપે હોય તેલ જે છે, અને એના બંધારણમાં એક કે બે કે બધા ફેટી એસિડ અસંતૃપ્ત પ્રકારના અને ટૂંકી કે લાંબી શૃંખલાયુક્ત હોય છે, ટૂંકી કે લાંબી સાંકળવાળા હોય છે. તલનું તેલ ઉદાહરણ છે, સિંગ તેલ, કોપરેલ. બરાબર. ત્યારબાદ ફિશ લીવર ઓઇલ છે વગેરે આપણે તેલના ઉદાહરણમાં લઈ શકીએ. તો ટ્રાઇગ્લિસરાઇડ 2 પ્રકાર પડ્યા ફરીથી, ચરબી અને તેલ. ત્યારબાદ મીણ. બરાબર છે. મીણની વાત કરીએ, સાદા લિપિડનો બીજો જે પ્રકાર છે એ મીણ એટલે કે વેક્સ. મિત્રો એની વાત કરીએ તો એના મીણના બંધારણમાં આલ્કોહોલનો અણુ ગ્લિસરોલ નથી અહીંયા, એટલે કે ટ્રાયહાઇડ્રોક્સી નહીં, પરંતુ અહીં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ હોય છે. મીણમાં શું છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક અણુ અને શું છે બીજું? એમાં લાંબી શૃંખલાવાળા ફેટી એસિડનો એક અણુ જોડાયેલ હોય છે. ટૂંકમાં યાદ રાખજો, મીણ જે છે એ ગ્લિસરોલ નહીં પરંતુ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ ધરાવે છે અને સાથે લાંબી શૃંખલાવાળા ફેટી એસિડનો અણુ જોડાયેલો હોય છે. બરાબર. હવે વિવિધ પ્રકારના વેક્સ મીણના તમે નામ સાંભળ્યા જ હશે મિત્રો. બરાબર. એ જે વેક્સ જે છે તમે પર્ણ છે, ફળ છે, એની ઉપર સપાટી પર તમને જોવા મળશે મિત્રો, જેને આપણે કાર્નુબા વેક્સ, કાર્નુબા મીણ તરીકે ઓળખીએ છીએ. પછી હની બીની વાત કરીએ માખીની અંદર તો જેને આપણે બી વેક્સ તરીકે ઓળખીએ છીએ મિત્રો. ખાસ કરીને વનસ્પતિની અંદર તમે નામ સાંભળ્યા છે. બરાબર. તો આ જે બધા વેક્સ જે છે મિત્રો એના ઉદાહરણ થશે. જુદા જુદા પ્રકારના વેક્સ છે, અહીં મીણ છે.
ત્યારબાદ મિત્રો જટિલ લિપિડની વાત કરીએ તો જટિલ લિપિડની અંદર આલ્કોહોલ અને ફેટી એસિડ ઉપરાંત બિન લિપિડ ઘટક પણ સંકળાય છે. આપણે મિત્રો સામાન્ય રીતે જોયું કે લિપિડની રચનામાં કોણ હોય તો કે આલ્કોહોલ અને ફેટી એસિડ હોય, પરંતુ અહીંયા શું છે, એની સાથે એ ઉપરાંત બિન લિપિડ ઘટક પણ તમને જોવા મળે. બરાબર છે. તો એ જટિલ લિપિડ થશે. કેટલાક એના ઉદાહરણો જોઈએ આપણે તો અહીં ગ્લાયકોલિપિડ જે છે મિત્રો, ગ્લાયકોલિપિડમાં તમને લિપિડ વત્તા ગ્લાયકોજન જોવા મળે છે. એટલે કે બિન લિપિડ ઘટક તરીકે અહીં કાર્બોદિત પદાર્થ છે. ગ્લાયકોજન એ કાર્બોદિત છે. ત્યારબાદ ફોસ્ફોલિપિડ એટલે લિપિડ વત્તા ફોસ્ફેટ, લિપિડ અને ફોસ્ફેટ, એનો મતલબ અહીં બિન લિપિડ ઘટક તરીકે ફોસ્ફેટ જોડાયેલો છે. લિપોપ્રોટીન, અહીં લિપિડ વત્તા પ્રોટીન એટલે કે લિપોપ્રોટીન, તો અહીં પ્રોટીન જે છે એ બિન લિપિડ ઘટક તરીકે જોડાયેલો છે. ટૂંકમાં આલ્કોહોલ અને ફેટી એસિડની સાથે કોઈ બિન લિપિડ ઘટક જોડાય છે ત્યારે મિત્રો શું બને છે? જટિલ લિપિડ બને છે. બરાબર. આપણે અગત્યના લિપિડની વાત કરીએ, જૈવિક રીતે અગત્યતા ધરાવતા લિપિડની વાત કરીએ ફોસ્ફોલિપિડમાં, બરાબર, તો ખાસ કરીને ઉદાહરણ લઈએ તો એનું સિફેલિન છે, લેસિથિન છે, એ જૈવિક રીતે ખૂબ અગત્યના ફોસ્ફોલિપિડ થશે મિત્રો. બરાબર. તો એ યાદ રાખજો. ઉદાહરણ અગત્યના ફોસ્ફોલિપિડના ઉદાહરણની હું વાત કરું છું. સિફેલિન છે, લેસિથિન છે. અને અગત્યના ગ્લાયકોલિપિડનું જો ઉદાહરણ આપણે લઈએ તો આપણું જે મસ્તક છે એની અંદર જે શ્વેત દ્રવ્ય છે તે એનું ઉદાહરણ એમાં સેરેબ્રોસાઇડ જે છે, સેરિબ્રોસાઇડ, બરાબર, અને યકૃત છે, ચેતાકંદ છે, એની અંદર ગેંગ્લિયોસાઇડ જે છે એ આપણે ગ્લાયકોલિપિડના ઉદાહરણ તરીકે લઈ શકીએ મિત્રો. ખાસ યાદ રાખજો. ફોસ્ફોલિપિડ અને ગ્લાયકોલિપિડના અગત્યના ઉદાહરણો છે, જૈવિક રીતે અગત્યના લિપિડના ઉદાહરણો છે મિત્રો. બરાબર છે. ત્યારબાદ મિત્રો સ્ટેરોઇડની વાત કરીએ. સ્ટેરોઇડ ત્રીજો પ્રકાર જે છે સ્ટેરોઇડ. આપણે કીધું ને કે લિપિડના મુખ્ય 3 પ્રકાર, સરળ લિપિડ, જટિલ લિપિડ અને સ્ટેરોઇડ. તે લિપિડનો મહત્વનો પ્રકાર છે અને તેઓ કોઈ પણ ફેટી એસિડ ધરાવતા નથી, તેઓ કોઈ ફેટી એસિડ સમાવતા નથી મિત્રો, અને મહત્વનો પ્રકાર છે. બરાબર છે. હવે જે સ્ટેરોઇડના અણુમાં મિત્રો OH સમૂહ હોય એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ હોય, પરંતુ કાર્બોક્સિલ સમૂહ એટલે કે COOH સમૂહ કે કીટો સમૂહ ન હોય તો તેને સ્ટેરોલ કહે છે. સ્ટેરોલ. બરાબર, યાદ રાખજો. જે સ્ટેરોઇડના અણુમાં હાઇડ્રોક્સી OH સમૂહ હોય પરંતુ કાર્બોક્સિલ સમૂહ COOH સમૂહ કે કીટો સમૂહ ન હોય તો તેને શું કહે છે? સ્ટેરોલ કહે છે. એના ઉદાહરણ યાદ રાખજો. કોલેસ્ટેરોલ, એર્ગોસ્ટેરોલ વગેરે એ સ્ટેરોલ્સના ઉદાહરણો છે મિત્રો. ત્યારબાદ જો તેના બંધારણમાં કાર્બોક્સિલ સમૂહ એટલે કે COOH સમૂહ કે કીટો સમૂહ COO સમૂહ ધરાવતા હોય તો તેને સ્ટેરોન કહે છે. ઉદાહરણ તરીકે જો લઈએ તો એમાં પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિઝોન છે, એટલે મિત્રો આ બધા પ્રાણી અંતઃસ્ત્રાવો થયા તો એ એના ઉદાહરણ થશે મિત્રો. બરાબર છે. હવે લિપિડનું જૈવિક મહત્વ. મિત્રો આપણે કાર્બોદિત ભણ્યા ત્યારે પણ એના જૈવિક મહત્વની વાત કરી કે એનું જૈવિક મહત્વ શું. બરાબર. તો મિત્રો લિપિડ ખૂબ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે અને જે કાર્બોદિતનું જ્યારે શ્વસન થાય એમાં જે મુક્ત થાય શક્તિ એના કરતાં પણ વધુ એટલે બમણાથી પણ વધુ પ્રમાણમાં એ શક્તિ મુક્ત કરે છે, વધારે પ્રમાણમાં હોય છે. કોના કરતાં? કાર્બોદિતના શ્વસન દરમિયાન મુક્ત થતી શક્તિ કરતાં પણ તે બમણાથી પણ વધારે પ્રમાણમાં હોય છે. ટૂંકમાં
એ ખૂબ જ મોટા પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે. બરાબર. લગભગ 1 ગ્રામ લિપિડમાંથી 9 કિલો કેલરી જેટલી શક્તિ ઉત્પન્ન થાય છે. કેટલી છે? 1 ગ્રામ લિપિડમાંથી 9 કિલો કેલરી જેટલી. હવે અવાહક પડ રચે છે, એટલે કે ચેતાતંતુની આસપાસ, મિત્રો ચેતાતંતુની રચના, ચેતાની રચના આપણે ભણ્યા છે ચેતાકોષની, તો તેની આસપાસનું મજ્જાપડ જે છે એ લિપિડ ધરાવે છે. હવે તમે જ્યાં જ્યાં ભણ્યા છો લિપિડ શબ્દ આવ્યો ત્યારે બધું લિપિડ યાદ રાખવાનું છે, યાદ કરવાનું છે. અને જે ઉર્મી વેગને બાજુના ચેતાતંતુમાં પસાર થતો એ રોકે છે મિત્રો. બરાબર છે. અને અધોત્વચીય ત્વચાની નીચે મેદનું પડ, આપણે વાત કરી ચરબીનું લેયર હોય, ફેટ લેયર હોય, એ શરીરનું તાપમાન પણ જાળવે છે. તમે પેશી ભણ્યા છો, મેદપૂર્ણ પેશી ભણ્યા છો, બરાબર, એમાં પણ વાત આવે છે. તો અવાહક પડ રચે છે. બરાબર. ત્યારબાદ પાણીમાં અદ્રાવ્ય છે, મિત્રો જાણો છો પાણીમાં અદ્રાવ્ય છે, અને એ ખોરાકના અનામત જથ્થા તરીકે શરીરમાં સંગ્રહ થાય છે. બરાબર. અનામત જથ્થા તરીકે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે એ ચયાપચયની ક્રિયા દ્વારા એ વાપરી શકાય છે. એટલે સ્ટોર રહે છે અનામત જથ્થા તરીકે. એટલે શરીરમાં જ્યારે એની જરૂર પડે ત્યારે ચયાપચયની ક્રિયામાં એ વાપરી શકાય છે મિત્રો. હવે ત્યારબાદ તમે જાણો છો કે વનસ્પતિના હવાઈ અંગો એટલે પર્ણ છે વગેરેના બાહ્ય સરફેસ પર, સપાટી પર એક રક્ષણાત્મક લેયર બનાવશે. મીણ આપણે વેક્સમાં જોયું ને ઉદાહરણ, તો એ શું કરે છે? એ રક્ષણાત્મક લેયર બનાવે છે મિત્રો. બરાબર. ત્યારબાદ તમે જોયું કે કેટલાક કોષરસ સ્તરની અંદર પણ વાત આવતી હતી. આપણે ફ્લુઇડ મોઝેઇક મોડલ ભણેલા કોષરસ સ્તરના બંધારણમાં. બરાબર. પટલોમાં જોયું તમે, બંધારણની અંદર લિપિડની હાજરી હોય છે મિત્રો. કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે લિપિડ જરૂરી છે. આપણે ગ્લુકોઝ ઉદાહરણ લઈએ તો ગ્લુકોઝ ફોસ્ફેટેઝ ઉદાહરણ તરીકે, તો એ કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે પણ લિપિડની હાજરી અનિવાર્ય છે. બરાબર છે. કેટલીક કોષની આપણે વાત કરી તેમ કોષની અંગિકાઓના બંધારણીય ઘટક તરીકે પણ તે જોવા મળશે. બરાબર. એ સિવાય મિત્રો એ ચરબી દ્રાવ્ય, તમે જાણો છો વિટામિન કેટલાક મેદ દ્રાવ્ય હોય, કેટલાક જલ દ્રાવ્ય હોય, તો એ ચરબી દ્રાવ્ય, મેદ દ્રાવ્ય વિટામિનો માટે એક દ્રાવકનું કામ કરે છે. બરાબર. મેદ દ્રાવ્ય વિટામિન તમે જાણો છો વિટામિન A, D, E, K જે છે એ ચરબી દ્રાવ્ય વિટામિન છે, અને એ સિવાયના જલ દ્રાવ્ય છે. તો એ ચરબી દ્રાવ્ય વિટામિનો માટે એ દ્રાવકનું કાર્ય કરે છે મિત્રો. તો આ થયું લિપિડનું જૈવિક મહત્વ. હવે પ્રશ્ન ક્યાંથી આવી શકે એ આપણે ફટાફટ જોઈ લઈએ કે ક્યાંથી પ્રશ્ન પૂછી શકાય લિપિડવાળા ટોપિકમાંથી. તો મિત્રો એના જે ગુણધર્મની વાત કરી યાદ રાખજો. પાણીમાં અદ્રાવ્ય છે અને ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીનમાં દ્રાવ્ય છે. આ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, એટલે યાદ રાખજો ઇથર, ક્લોરોફોર્મ અને બેન્ઝીન. અહીંથી પ્રશ્ન આવી શકે. બરાબર. બીજું યાદ રાખવાનું છે, એમાં હાઇડ્રોજન અણુની સંખ્યા ઓક્સિજન કરતાં વધારે છે. લિપિડના ઘટકો પરથી પણ પ્રશ્ન આવે. શું છે એમાં? આલ્કોહોલ અને ફેટી એસિડ. પ્રશ્ન બીજો આવી શકે આલ્કોહોલ તરીકે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા તો ટ્રાઇહાઇડ્રોક્સી આલ્કોહોલ, ગ્લિસરોલ હોય. એ સિવાય ફેટી એસિડમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત પરથી પણ પ્રશ્ન આવી શકે. બરાબર. તો સંતૃપ્તમાં યાદ રાખવાનું છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, અને એમાં ખાસ પ્રશ્ન અહીંથી આવે ટૂંકી સાંકળવાળા અને લાંબી સાંકળવાળા. તો ટૂંકી સાંકળવાળાનું ઉદાહરણ યાદ રાખજો બ્યુટેરિક એસિડ. લાંબી સાંકળવાળાનું ઉદાહરણ યાદ રાખજો પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ. અસંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ ખાસ યાદ રાખજો, એમાં પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડ, અને ટૂંકી સાંકળવાળામાં ક્રોટોનિક એસિડ, અને લાંબી સાંકળવાળું જે છે એ ઓલિક એસિડ. તો ઉદાહરણ પરથી પણ અહીંયા પ્રશ્નો ઘણા બધા આવે. આ બંને ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો. MUFA મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, બરાબર, અને PUFA પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ.
અનસેચ્યુરેટેડ એટલે અસંતૃપ્ત. મિત્રો આ અંગ્રેજી શબ્દ છે, યાદ રાખજો. સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ અને અસંતૃપ્ત એટલે અનસેચ્યુરેટેડ, એટલે અસંતૃપ્ત ફેટી એસિડની વાત છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો લિપિડના પ્રકાર વિશે યાદ રાખજો. એના મુખ્ય 3 પ્રકાર છે. બરાબર. અને આ ટ્રાઇગ્લિસરાઇડના અણુનું ઉદાહરણ યાદ રાખજો. ટ્રાઇગ્લિસરાઇડનો અણુ એમાં ગ્લિસરોલ છે અને ફેટી એસિડના 3 અણુ છે. એનો જે બોન્ડ વિશે વાત કરી, કયો બંધ હતો? એમાં એસ્ટર બોન્ડ વડે જોડાય છે. અહીંથી પ્રશ્ન આવી શકે. બરાબર. ત્યારબાદ મીણ પરથી પ્રશ્ન આવી શકે. મીણમાં આપણે જોયું કે ગ્લિસરોલ નથી, એમાં શું છે? મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય છે અને લાંબી સાંકળવાળા ફેટી એસિડનો એક અણુ હોય છે. ઘણા બધા પ્રશ્નો આવે. બરાબર. પછી જુદા જુદા પ્રકારના મીણના મેં તમને ઉદાહરણ આપ્યા. એમાં માખીનું મીણ વિશે વાત કરી, બી વેક્સ જે છે. બરાબર. પછી પર્ણ પર, પ્રકાંડ પર વગેરે જોવા મળતું કાર્નુબા વેક્સ મેં તમને કીધું, કાર્નુબા મીણ જે છે. બરાબર. તો એ યાદ રાખજો. એના ઉદાહરણો પ્રશ્ન આવી શકે. જટિલ લિપિડની વાત કરી, એના ઉદાહરણો યાદ રાખજો. ગ્લાયકોલિપિડ, ફોસ્ફોલિપિડ, લિપોપ્રોટીન. બરાબર. એમાં આપણે ગ્લાયકોલિપિડના ઉદાહરણ યાદ રાખજો. મેં વાત કરી તમને મસ્તકની અંદર એનું જે શ્વેત દ્રવ્ય સેરેબ્રોસાઇડ અને ચેતાકંદ વગેરેમાં ગેંગ્લિયોસાઇડ જે છે એ ગ્લાયકોલિપિડ જૈવિક રીતે અગત્યનું છે. અને ફોસ્ફોલિપિડની વાત કરી મેં તમને, લેસિથિન છે, સિફેલિન છે. બરાબર. એનું ઉદાહરણ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ પ્રશ્ન સ્ટેરોઇડ પરથી આવે. સ્ટેરોઇડમાં સ્ટેરોલ અને સ્ટેરોન જે વાત કરી. સ્ટેરોલ્સમાં કોલેસ્ટેરોલ, આર્ગોસ્ટેરોલ યાદ રાખજો ઉદાહરણ. સ્ટેરોનમાં પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોન. પણ બીજું અગત્યનું શું? તો લિપિડનો મહત્વનો પ્રકાર, એમાં કોઈ પણ ફેટી એસિડ હોતા નથી. અને ત્યારબાદ આપણે વાત કરી લિપિડના જૈવિક મહત્વ વિશે. તો મિત્રો અહીંથી ઘણા બધા MCQs આવા પ્રશ્નો બની શકે છે.